હતો જે કાઉન્ટર ટાઇટન એના એક વ્યૂ સાથે શરૂઆત કરીશું. વિરાટ, જે રીતે બિઝનેસ અપડેટ્સ આ કંપની દ્વારા આવી, જે મજબૂતી આપણને જોવા મળી, નિફ્ટીમાં ટોપ ગેઇનિંગ કાઉન્ટર હતું, વોલ્યુમ બેઝ ચેક બાઇંગ જોવા મળ્યું, સ્ટ્રોંગ બિલ્ટઅપ લોંગ સાઇડ પર અને ઓલ ટાઈમ હાઈના લેવલ્સ બનાવ્યા. કઈ રીતે આ લેવલ્સ પર અત્યારે ટાઇટનમાં શું કરવું જોઈએ, વિરાટ? સો ઓવરઓલ ટાઇટનની અગર આપણે વાત કરીએ તો ઘણા સારા લેવલ્સ આપણને રિસેન્ટલી આવતા જોવા મળ્યા છે. અગર આપણે છેલ્લા થોડા સમયની જ વાત કરીએ તો એક સારી એવી રેલી આપણે ઓબ્ઝર્વ કરી છે. ડિસેમ્બર 8th 9th થી આપણને આ રેલી સ્ટાર્ટ થતી જોવા મળી હતી, જ્યારે કંઈક ને કંઈક 3750ની આસપાસનો ભાવ હતો. ત્યાંથી એક સ્ટ્રેટ બાઉન્સ આપણે 4300 સુધીના લેવલ્સ માટે જોઈ રહ્યા છે. તો ડેફિનેટલી ઓવરઓલ ચાર્ટ સેટઅપ ઘણું પોઝિટિવ છે, પરંતુ લેવલ્સ થોડા એલિવેટેડ છે. તો કરંટ પ્રાઇસ પર ફ્રેશ એન્ટ્રી કરવી પ્રેફરેબલ નહીં રહે. અગર અહીંયાથી તમને ઘટાડો આવતો જોવા મળે છે, નીચેમાં ફરીથી 4000 કે 3900ની આસપાસના લેવલ્સ તમને આવતા જોવા મળે, તો દેટ કુડ બી અ બેટર લેવલ, જ્યાં તમે એડ કરીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર તમને 4500 થી 5000 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર તમને એક સ્ટ્રોંગ સપોર્ટ 3600ની આસપાસના લેવલ પાસે સર્વ થતો જોવા મળી શકે છે. તો અત્યારના થોડા લેવલ્સ એલિવેટેડ છે, ઘટાડે બાય કરીને તમે કામકાજ કરી શકો છો. બાવન ડિપ્સ 4505 સુધીના એક લેવલ્સ ટાઇટન માટે ધ્યાનમાં રાખી શકો છો. સુનિલજી, 2026ની એક થીમ અને સેક્ટર્સ પર ચર્ચા કરીશું. એમાંથી એક જ્વેલરી સેગમેન્ટ માટે એક વ્યૂ લઈએ. ગોલ્ડ સિલ્વર જે પ્રાઇસીસની અસર પણ આપણે જોઈ રહ્યા છે. ગઈકાલના સેશનમાં ખાસ કરીને ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ અને સેન્કો ગોલ્ડ, આ ત્રણ આ સેગમેન્ટની કંપનીઓ જે બિઝનેસ અપડેટ્સ જે રીતના સ્ટ્રોંગ આવીને જે એક મજબૂતી જોવા મળી, આ સિવાય પણ સ્ટોક્સ જે બઝિંગ હતા, નાની જે કંપનીઓ છે ત્યાં પણ ખાસી આપણને એક મજબૂતી જોવા મળી હતી. કે પછી ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ લો, આ સેગમેન્ટ છે, આ સેક્ટર, એને કઈ રીતે તમે આવનારા સમય માટે જોઈ રહ્યા છો? આઈ થિંક ચાંદની તમે જોશો તો ટોપ મોસ્ટ કંપની નંબર 1 જે છે ઇન ટર્મ્સ ઓફ માર્કેટ કેપ, એને પૈસા બનાવ્યા, પણ નંબર 2 ઇન ટર્મ્સ ઓફ માર્કેટ કેપ કંપની વિથિન ધ જ્વેલરી હેઝ નોટ મેડ મની ઇન લાસ્ટ 1 year. સો આઈ થિંક વિચ ક્લિયરલી સેઝ કે કોઈ ટ્રેન્ડ નથી કે બધી જ કંપનીઓ ઇન્ડસ્ટ્રીમાં તમારા પૈસા બનાવી રહી છે. બરાબર છે. હવે સવાલ એ થાય કે કરવું શું આપણે આ માર્કેટમાં, એમાં રાઈટ, જે જ્વેલરી કંપનીઓ છે. આઈ થિંક વન કંપની ટાઇટનને તમે જે વાતચીત કરી, પ્યોરલી બીકોઝ they have announced that they are going to lab grown diamond, અને એના પછી આપણે મોટો ઉછાળો એમાં જોવા મળે, because that the addressable market size of a lab grown diamond is much higher than the natural diamond market. તો definitely બધા જ ટાયર 2 ટાયર 3 સિટીમાં પણ એનું જે ક્રેઝ છે એ વધવાનું છે, અને એનો એક બેનિફિટ ટાઇટનને મળી રહ્યો છે. Now તમે જોયું તો વેલ્યુએશન પ્રમાણે the sector, I will not go company specific, but sector is commanding near about 27-28 kind of a price to earning, which is reasonably priced. It's no નથી કે કોઈ મોટું પ્રીમિયમ કમાન્ડ કર્યું છે, while of course some companies are commanding in excess of 19p, like a company like Titan, but overall I think the industry is commanding 27-28 kind of a price to earning, which is a reasonable. હવે now તમે વાત કરી ગોલ્ડ ફાઇનાન્સ કંપની પર, તો અમારે એવું માનવું છે 2026માં, તમને યાદ હોય ચાંદની, તો આપણે 2025ના બિગિનિંગમાં કીધું હતું કે 2025માં ગોલ્ડ અને સિલ્વર વિલ મેક મોર મની એઝ કમ્પેર ટુ ઇક્વિટી, અને એવું જ કંઈક થયું 2025માં. 2026માં અમે અમારું ઇક્વિટી આઉટલુકમાં કીધું છે કે કદાચ ગોલ્ડ એન્ડ સિલ્વર મે ગીવ નેગેટિવ રિટર્ન્સ ઓર મ્યુટેડ રિટર્ન્સ ઇન 2026, while Nifty 50 can give 15-20% રિટર્ન. અને અમે જોયું છે કે જ્યારે પ્રાઇસ થોડા ઓછા થતા જાય ને, તો ટેમ્પરરીલી there is a halt in the people's buying. માનસિક એવું હોય કે હજી પાસ નીચે જશે તો થોડી વાર પછી લઈએ, અને that clearly creates some amount of a pressure on the volume growth. So this jewelry company may see some kind of an headwinds if the price of gold and silver start coming down. Gold financing company will have another set of problems. શું થાય કે તમારો LTV જ્યારે જો પ્રાઇસ ઓછા થવાનો હોય, તમને લાગે છે કે કદાચ નેગેટિવ કે મ્યુટેડ રિટર્ન્સ આપે 2026માં, તો એ લોકોનું જે LTV that can come under pressure, and that could create some amount of this one. So even gold finance company can face some pressure. Having said that, we do own one of the gold finance company in our PMS portfolio, and we will keep reviewing that company as and when we decide to lock in the profits. Of course, we are making money in that counter, but if we decide to lock in profits, we will look in the profits. તો ઓવરઓલ 2026માં તમને કોઈ મોટા પૈસા મળી શકે જેમ્સ એન્ડ જ્વેલરીમાંથી? આન્સર ઇઝ નો. Are you going to make a very strong kind of a returns from gold financing company? Answer is clearly no. So I think you have to be a little more careful. RBI ની જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો,
તેમાં ક્યાં ને ક્યાંક એક કન્સર્ન દેખાડી રહ્યા છે કે ભાઈ થોડું સ્ટાન્ડર્ડ એનબીએફસી એઝ a sector stood further because there has been some kind of a aggressive lending which has been taken. It has to be curbed. તો ક્યાં ને ક્યાંક એની પણ એક અસર આપણે લોન ગ્રોથ બુકમાં જોતા જોશો. તો ઓવરઓલ વ્યૂ ઇઝ નોટ વેરી પોઝિટિવ. એક વ્યૂ એટલો પોઝિટિવ આ કંપનીઓ માટે બનતો નથી જોઈ રહ્યા. આ સિવાય એક સ્ટોક